સુંદર શ્લોક છે. એમને કીધું છે યત્ર યોગેશ્વરા કૃષ્ણા યત્ર પાર્થા ધનુર્ધરા યત્ર શ્રી વિજયો ભૂતેનું ધ્રુવા નીતિ તિર મમતિમા. યત્ર મતલબ જહાં જહાં યોગેશ્વર કૃષ્ણ, કર્મયોગ, ભક્તિ યોગ, બધા યોગનો યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. યજ્ઞ પાર્થા ધનુર્ધરા, પાર્થ યાની પૃથા. પૃથા એટલે કુંતી માતાનું બીજું નામ છે પૃથા. જે બી આ નોલેજ કન્ઝ્યુમ કરશે એમને યત્ર વહાં શ્રી વિજયો ભૂતેનું ધ્રુવા નીતિ તિર મમતિમમ. તો આ જે શ્લોક છે આ એમને એડવાન્ટેજ મળશે, આ એમની લાઈફમાં ઇન્કલ્કેટ કરી શકશે. તો શ્રી એટલે ધન, વિજય એટલે વિક્ટરી, ધ્રુવા એટલે પેશન્સ. તો જે લોકો આ કોન્વર્ઝેશનને શીખશે અને એમની લાઈફમાં ઉતારશે તો એ આ લાઈફ ટાઈમની અંદર વેલ્થ, ધન એટલે ખાલી પૈસા નહીં, સોશિયલ કનેક્શન્સ, એસેટ્સ અને તમે લોકોને કેટલી હેલ્પ કરી છે, સક્સેસ. કર્મયોગના હિસાબે તમે પ્રોસેસના ફોલોઅર બની જાઓ ને તો રિઝલ્ટ મેટર જ નથી કરતું તમારા માટે. રિઝલ્ટ પછી બહુ જ ખુશ થશો ના તો તમે બહુ ડિસઅપોઇન્ટ થઈ જશો. તો તમારી જોડે ઓલવેઝ મોટિવેશન હશે બેટર કરવાનું, પોતાથી બેટર કરવાનું, એક્સિલન્ટ બનવાનું અને એ પ્રોસેસ પાછી ફોલો કરવાની સેમ મેનરમાં.